હું ને તેજલ તો મળ્યા જ નાટક જી, એટલે જ મેં આ ત્યાં જ પ્રશ્ન પ્રેમ કર્યો. થયો. અરે મને એવું થાય કે આ બધા શું નાટકો કરી ખાવાના ભણો બધા ભાઈ. ગણિતમાં ખોટા ગયા, બાકીના બધા વિષયમાં તમે પાસ થઈ જ જતા. ગણિતમાં પાસ તો થયો જ. હવે તેજલે મને એવું કહ્યું કે 5 વર્ષે આપણા શહેરમાં આવીને ફરીથી નાટક સાથે જોડાવાનો મોકો મળી રહ્યો છે, तो शा माटे तू ना पाड़े छे? क्या आपको याद बहुत रहता है, आपको सब एक्टर के बारे में सब कुछ पता है कि किसने किस साल में कौन सा नाटक किया था? फिल्म મને ગમી નથી. એ ફિલ્મ સાંભળ્યા પછી મેં કેડીને કીધું કે આમાં વાર્તા ક્યાં? એ જુદા પ્રકારની ટ્રેનર છે ને હું જુદા પ્રકારનો ટ્રેનર. છેલ્લો ચાલતો તો ગરબો, તું सूट सिलवा लेना अभिषेक. मैं कहा क्यों? कि तू नेशनल अवार्ड तेरे को मिलने वाला है. ગુડ મોર્નિંગ ગુજરાતમાં આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો. દોસ્તો, એક ગુજરાતી સિનેમાની વાત કરવી છે. ગુજરાતી સિનેમા જે હાલ બહુ જ પૂરજોશમાં એની ગાડી દોડી રહી છે, એમાં એક એવો પડાવ જેને નોંધવો જ પડે, અને એ પડાવ આવ્યો અને એક આખી ગતિ બદલાઈ, એક જોવાની લોકોની એક દૃષ્ટિ બદલાઈ, અને એના એક ગીતથી આજના કાર્યક્રમની શરૂઆત કરવી છે. આ ગીત હવે એવું થઈ ગયું છે કે કોઈ પણ ઘરમાં પણ પ્રસંગ હોય ને ગરબાનો કાર્યક્રમ હોય તો આ ગીત અનિવાર્ય થઈ ગયું છે. એવું આ ગીત છે. વાગ્યો રે ઢોલ બાઈ વાગ્યો રે ઢોલ, વાગ્યો રે ઢોલ બાઈ વાગ્યો રે ઢોલ, મારા મીઠાના રણમાં વાગ્યો રે ઢોલ. પહોળું થયું ને પછી પહોળું થયું, એક સજ્જડ બમ પાંજરું પહોળું થયું. આની બીટ એટલે તમે અત્યારે પણ ઘરમાં બેઠા બેઠા પણ ગરબા કરવા માંડો એવી, પણ વાતની ગહેરાઈ, મર્મ કેટલો મજાનો છે. અને એ ફિલ્મ આપ સમજી જ ગયા છો, હું હેલ્લારોની વાત કરી રહ્યો છું. હેલ્લારો આવી અને એક એવી અનુભૂતિ આપણને કરાવી કે ગુજરાતી હોવાનો એક ગર્વ આપણને થયો, કારણ કે નેશનલ અવોર્ડ જીતનારી આ ફિલ્મ બની, ઇતિહાસ રચી દીધો. અને એની સાથે સાથે એક અગત્યનો ઇતિહાસ એવો રચાયો કે પહેલી વખત એવું થયું કે એક તો આટલી બધી અભિનેત્રીઓ, એ બધા એક સરખું કામ કર્યું અને બધી જ અભિનેત્રીઓને નેશનલ એવોર્ડ આપવામાં આવ્યો. એ બહુ જ મોટી ઘટના બની ગઈ અને આપણે બધા અચાનક જ જાણે જાગી ઉઠ્યા અને એમ થયું કે હા, ગુજરાતી ફિલ્મોનું સ્તર કેટલું ઉપર આવી ગયું, ગુજરાતી ફિલ્મો કેવી સરસ બનવા માંડી, અને એમાં પણ આવા વિષય સાથે બનેલી ફિલ્મ, આટલું રેકગ્નિશન. અને મને બરાબર યાદ છે કે અમે બધા તો ફેટર્નિટી સાથે જોડાયેલા અને બધાને એ જ વાત હતી કે ભાઈ હેલ્લારો જોઈ કે નહીં, હેલ્લારો જોઈ કે નહીં. એક એવી હવા આખી થયેલી અને બધાએ હેલ્લારો જોઈ, અને એ જોયા પછી દરેકને એવું લાગ્યું કે આ લેવલની, આ સ્તરની, આવા વિષયો સાથેની પણ ગુજરાતી ફિલ્મો બની શકે. જે એક મિથ હતું કે ભાઈ હવે જમાનો ગયો, કે હવે બધું પેલું કેડિયા ને ગરબા ને બધું ના ચાલે, હવે એ બધી વસ્તુ ના ચાલે. સાહેબ, એ જ ચાલ્યું, અને એવું ચાલ્યું કે દરેકના મનમાં વસી ગયું. તો આજે મારે આ બધી વાત એટલે કરવી પડે છે કારણ કે આજે આ ફિલ્મને જેણે ઓપ આપ્યો એવી બે વ્યક્તિઓ આપણી સાથે છે, એક પાવર કપલ આપણી સાથે છે, કે જેમાં એક છે અભિનેત્રી છે. એમના અભિનયના વખાણ પણ બહુ જ સાંભળ્યા છે, આપણે જોયો પણ છે એમનો અભિનય, અને ખાસ કરીને ઉંબરો નામની એક ફિલ્મ જે હમણાં આવી એમાં તો એમના અભિનયના જે વખાણ થયા છે. અને સાથે બીજા છે એ આ બંને ફિલ્મોના મેં જે નામ લીધા એના દિગ્દર્શક છે, એના લેખક છે, અને જેમણે આ બંને ફિલ્મોને આપણા સુધી પહોંચાડી છે, એવા આ પાવર કપલનું સ્વાગત કરીએ દૂરદર્શનના સ્ટુડિયોમાં. ગુડ મોર્નિંગ ગુજરાતમાં અભિષેક શાહ, તેજલ પંચાસરા. થેન્ક યુ. અને તમારી વાત તો મેં કરી અભિષેકભાઈ, પણ તેજલબેન તમને બી નહીં ખબર હોય, મારે એક બહુ જ અગત્યની વાત કરી છે, મારા સ્વાર્થ માટેની છે, કે એક વ્યક્તિ કોઈ વ્યક્તિને ક્યાં સુધી પહોંચાડી શકે. મને બરાબર યાદ છે કે મારું પહેલું કામ હતું ભણ્યા પછી આકાશવાણીમાં, અને આકાશવાણીમાં મને એવું કીધું કે તમે ઓબ્ઝર્વ કરો, યુવાણી કાર્યક્રમ કરવાનો છે, તો જે એન્કર છે એમને, જે આરજે જે અત્યારે આપણે કહીએ છીએ ઉદ્ઘોષક, એમને, અને એ હતા અભિષેક શાહ. તો એમની પાસેથી શીખવાનો મોકો મળ્યો, અને એમણે મને એક બહુ જ સરસ વાત કીધેલી કે શૌનક તું કરતો રહેજે, હા હજુ આ છે કરતો રહેજે. એ પછી કટ્ટુ બીજી એક વાત થઈ કે મારું એક નાટક જોવા અભિષેકભાઈ આવેલા, કોઈ પણ એક ફૂલનું નામ બોલો તો, અને એ મંચ પર આવીને એમ કીધું તો યાર સરસ કામ કર્યું છે. તો મને તો એમ થયું કે હા, અભિષેક શાહે વખાણ કર્યા. કટ્ટુ મને એક ઓડિશનમાં બોલાવ્યો અને મને એમ કીધું, એક બ્રીફ મેં કીધું આપો સર કે આમાં શું કરવાનું, દુનિયાદારી ફિલ્મ, અને એમણે મને એવું કીધું કે તે જે સ્ટેજ પર કરેલું ને એ કરજે શૌનક, બસ પૂરતું છે. હવે મારી લાઈફ ત્યાંથી શરૂ થઈ ફિલ્મમાં, કે હું ફિલ્મોમાં એ રીતે આવ્યો. તો મારા જેવા કેટલા બધા છે કે જેમને અભિષેકભાઈ આ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં લઈ આવ્યા,
તો અભિષેકભાઈ આ મારો ટ્રિવિયા છે તમારા માટેનો કે કેવી રીતે હું આજે તો બહુ આનંદ અનુભવું છું કે તમે અહીંયા છો. હું મારા કોઈ પણ નાના મોટા ઇન્ટરવ્યૂઝમાં પણ આ વાતનો ઉલ્લેખ કરું છું કે અભિષેકભાઈ આવ્યા ને અભિષેકભાઈએ મને એવું કીધું કે તું આવ ઓડિશનમાં. તો સર પહેલાં તો ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં આવતા પહેલાં થિયેટર સાથે આપ જોડાયેલા બંને જણ. હા. બિલકુલ. અને એની શરૂઆત HK કોલેજ HK કોલેજ ફેડ ઇન થિયેટર્સ. દિવસો કેવા હતા? બહુ જ અદ્ભુત દિવસો હતા. મજાની વાત એવી છે કે હમણાં બી હું કાલે જ કોઈની સાથે વાત કરતો જે કોઈક નાટક કરવા માંગે છે તો મેં એવું જ કહ્યું કીધું એ અમારી પ્રોસેસ વિશે વાત કરતું હતું. તો મેં એમને એવું કહ્યું કે મેં કીધું અમારી પ્રોસેસ અમને યાદ જ નથી કેમ કે અમે માત્ર ને માત્ર નાટકના લગાવથી જોડાયેલા. કંઈ જ ખબર નહોતી કે આમાં ક્યાં જવાશે, કશું જ નહોતી ખબર કે આમાંથી શું મળે છે. એટલે નોર્મલી લોકો કોઈ પણ ફિલ્ડમાં આવે ને ખાસ તો આ ફિલ્ડમાં આવે તો પૈસા જોઈએ, બિલકુલ, કાં તો લાલચ એવી હોય કે હું ફેમસ થઈ જાઉં. એવું કશું જ નહોતું. અને એ દિવસો એટલા આમ તો નાઈવ હોઈએ વખતે બહુ જ આમ ભોળા હોઈએ અને બહુ જ નાના હોઈએ પણ એ દિવસોમાં જે પ્રામાણિકતા હતી આ ફિલ્ડને લઈને અથવા તો નાટકને લઈને બહુ જ અનબિલિવેબલ હતી. ને મજાની વાત એવી છે કે હું ને તેજલ તો મળ્યા જ નાટક, ત્યાં જ પ્રેમ થયો અને નક્કી કર્યું કે જિંદગી સાથે ગુજારવી છે. હું ગુજરાત આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજમાં BSc ભણતો હતો અને સૌમ્ય જોશીનું એક નાટક જોયું 12મા ધોરણમાં મેં અને મને બહુ જ ગમ્યું એ નાટક. અને મેં એમને જઈને કહ્યું કે સાહેબ મારે તમારી સાથે નાટક કરવું છે. અને એમણે કહ્યું કે ફીડ ઇન થિયેટર્સ શરૂ કરું છું. અને એ વખતે HK આર્ટ્સમાં ઇંગ્લિશ ભણાવતા હતા એ. તો હું ત્યાં જોડાયો ત્યારે તેજલ લોકો ઓલરેડી ઇન્ટર કોલેજ કોમ્પિટિશન જે ગ્રુપ બન્યું હતું એમનું HKનું એમાં હતી જ તેજલ. એટલે હું એવી રીતે ફીડ ઇન થિયેટર્સમાં જોડાયો. અદ્ભુત દિવસો હતા, મજાના દિવસો. તેજલબેન, થોડી બીજી બધી વાતો, આમની બધી આ બધી સક્સેસ સ્ટોરીઝ ને બધી વાતો બધાએ બહુ જ સાંભળી છે, બધા એમના પોડકાસ્ટ જોતા રહેતા હોય છે કેવી રીતે અભિષેકભાઈ શું કરે. પણ અભિષેકભાઈ તમને મળ્યા ત્યારે એ માહોલ કેવો હતો અને કેવી મુલાકાત હતી? અરે રે હવે મને હું શરૂઆત એવી રીતે કરવી છે મારે તમને કે એક તો દુનિયાદારીનો મને એકદમ અત્યારે તમારો અભિનય યાદ આવી ગયો. બહુ જ સુંદર અભિનય અને મને ખબર જ નહોતી તમે આટલા સુરીલા છો. એ ગાયક છે. ઓ એ મને નહોતી ખબર. તમારે એકચ્યુઅલી ગાવું જ જોઈએ. એટલે તમે એવું તો નથી કહેતા કે એક્ટિંગ ના કરવી જોઈએ? એવું નહીં. તો હવે બંને વસ્તુમાં કોમ્પિટિશન થશે. એકચ્યુઅલી તમે કેટલું સુરીલ વાગેરો ઢોલ એમ અઘરો ગરબો છે એમ નથી ગવાતું. પણ તમે બહુ સરસ ગાયા. થેન્ક યુ. તમે મને આટલા બધા વખાણ કરીને બસ મારો દિવસ સવાર બનાવી દીધો. હવે પ્રેક્ષકોને એ જણાવો કે આ જોડી બની કેવી રીતે, પહેલી વાર કેવી રીતે મળ્યા, શું થયું? મને સહેજ એવું આશ્ચર્ય તો હતું અભિષેક માટે કે આ સાયન્સ ભણતો છોકરો આ નાટકો કરવા કેમ આવે છે એવું. અને એમાંય થયું હતું એવું કે મેથ્સ ભણતો તો સાયન્સમાં બી એનો સબ્જેક્ટ મેથ્સ હતો ને જ્યારે અમે મળ્યા ને ત્યારે એનું કંઈક રિઝલ્ટ આવેલું ને એમાં એ ફેલ થયેલા. તો મને અરે રે મને એવું થાય કે આ બધા શું નાટકો કરી ખાવાના, ભણો બધા ભાઈ. પણ અભિષેકનું વાંચન બહુ જ હતું સાહિત્ય પ્રત્યે અને મારા ઘરમાં હતું એકચ્યુઅલી. મારા સાસુ, મારા સસરા અને એ લોકો પેલા જૂના મેગેઝિન્સ લઈ આવતા હતા પપ્પા. તો એની સાથે વાતોનો નાતો એવી રીતે શરૂ થયો કે કવિતાઓ લખતો હતો તો એકાદ સિચ્યુએશન આપું કે એક લાઈન આપું અથવા કોઈ. પણ બીજા કેટલા બધા એક્ટર તો હશે ને ત્યાં આગળ, તો તમે એમને જ કેમ લાઈનો આપતા હતા? એટલે આ લાઈન શબ્દ જરાક બહુ સરસ મજાનો છે એટલે જે તમે લાઈન આપી એમને અને પછી એમણે લખી જ નાખ્યું, તો એવું શું હતું? મારું સાહિત્ય પ્રત્યે લગાવ નવો શરૂ થયેલો કેમ કે HK માં મને છે ને સંજય ભાવે સર અમારા એ નવા પુસ્તકો સજેસ્ટ કરે અને અમે વાંચીએ. તો એ મારો તો વાંચનનો નવો દોર શરૂ. પણ જો હું એવી વાત કરું બધા સાથે ગ્રુપમાં વાત થતી હોય પણ એને ખબર હોય કે આ પુસ્તક આમનું છે, આ સબ્જેક્ટ છે, આમણે લખેલું છે, આની આવૃત્તિ આ છે, તમે જરા ઇમ્પ્રેસ થવા માંડ્યા. અચ્છા, તો નોલેજ થી એ ઇમ્પ્રેસ થયા. ઓકે. અને પછી તમે જે લાઈનો આપતા એમાંથી કોઈ કવિતા એવી હતી કે તમને એવું લાગ્યું કે આ મારા માટે તો નથી લખી નાખી ને? હા, એ કદાચ જો એને યાદ હોય તો લખી હતી પણ ખરા, પણ મને મારી યાદ શક્તિ મને યાદ નથી. ભરાઈ ગયા. પણ આ વખતે લખતો તો પણ સરસ. બિલકુલ. તો તમે પહેલું નાટક સાથે કયું કર્યું? અમે લોકોએ દોસ્ત કર્યું. દોસ્ત ચોક્કસ સહીનગર વસ્તુ હતું. બહુ જ મને પણ બહુ જ યાદ છે કે મારી પણ એ જ મેમરી છે સૌમ્યભાઈના પહેલા નાટકની. અદ્ભુત, કેટલા બધા લોકો, 30-32 કલાકારો હશે ને, એટલા બધા કલાકારો હતા અને મંચ પર આખું જે નગર એ લોકો બધું આખું મશીન પણ બધા માણસોથી જ બનાવતા અને એ બધું કરતા. સૌમ્યભાઈનું અદ્ભુત લખાણ અને મજા પડી ગયેલી.
તો પછી એ થિયેટરથી તમે એ થિયેટર સાથે જોડાયેલા જ રહ્યા અને એવું ક્યારે એવું થયું કે પછી આ તમે લોકો નજીક કેવી રીતે આવ્યા થિયેટરથી પછી એ અમે લોકો છે ને દોસ્ત પછી પણ ઘણા બધા નાટકો કર્યા સાથે અને એ વખતે અમે બહુ ટ્રાવેલ કર્યું અમે આખા ઇન્ડિયામાં નાટકોના તો એ વખતે ટ્રાવેલ વખતે અમે બંને સાથે બહુ જ રહ્યા અને એવું પેલું સ્વાભાવિક છે ને કે ગમતા માણસો અને એક સરખા રસ ધરાવતા માણસો હોય તો મારે વાત પહોંચે બિલકુલ અને મારે ને અભિષેકને હજી આજની તારીખે એ નાતો છે કે અમે આખી રાત વાતો કરી શકીએ છીએ વાહ ક્યા વાત હે તો એ વસ્તુ અમને પરણવાનું નક્કી થયું અથવા સાથે જોડાવાનું નક્કી કર્યું ત્યારે વાત એ જ હતી કે એવું શું કરીએ કે સાથે રહી શકાય એની માટે લગ્ન જરૂરી નહોતા હા અથવા નાટકોથી ચાલે એવું કોઈ નાટકોથી સાથે રહેવાતું હતું આટલું મોટું નાટક કરવાની જરૂર નહોતી પહેલા નાના નાટકોથી ચાલે ચાલતે એવું હતું ઓકે પણ દોસ્તીનો જ નાતો એ હજુ અકબંધ છે બિલકુલ બિલકુલ અને એ દોસ્તી પછી રિશ્તેદારી મેં બદલ દી આપ લોગોને તો એમાં કંઈ અભિષેકભાઈ એવું થયું કે કારણ કે એવો પ્રશ્ન દરેકને પૂછવામાં આવે ને તમે રંગકર્મી જ હતા ને એ વખતે તો કે તમે આકાશવાણીમાં જોડાઈ ચૂક્યા હતા જ્યારે લગ્ન થયા ત્યારે ના ત્યારે નહોતો તો પછી એવો પ્રશ્ન નહીં જે અમારા જેવા સામાન્ય માણસોને થાય કે હવે નાટક કરી ખાય તો એમાં તો શું કઈ છોકરી થોડી આપી દેવાય હતો એ પ્રશ્ન તો થયેલો તો પછી શું એનો કેવી રીતે નિરાકરણ લાવ્યો નિરાકરણ તો આવ્યું નહોતું એટલે સંઘર્ષવાળી વાત તો રહી સંઘર્ષ તો હતો ભૂગીને લગ્ન કરે છે પણ પછી એટલે મજાની વાત એવી છે કે જેમ અમારે ઘરેથી નીકળી જવું પડ્યું લગ્ન કરવા માટે અને એના અઠવાડિયામાં જ લેટર આવ્યો કે ઓલ ઇન્ડિયા રેડિયો વડોદરા માટે અનાઉન્સર ગ્રેડ 4ની નોકરી માટે હું સિલેક્ટ થયો છું એટલે એક જ વીકમાં એ થઈ ગયું પછી અમે તરત જ શિફ્ટ થઈ ગયા વડોદરા હું ને તેજલ એટલે એ રીતે લાઈફ શરૂ થઈ ગઈ તેજલબેન ફળ્યા તમને હા એટલે સ્ટ્રગલ જે હોય છે શરૂઆતમાં જે એ સ્ટ્રગલ ના રહી એટલે અને એ પહેલાં નાટકમાં સૌથી મોટો પ્રોબ્લેમ આપણે વર્ષોથી જોતા આવ્યા છીએ એ છે કે બહુ ઇનિશિયલ સ્ટેજ પર તમે થિયેટર શરૂ કરો ને તો થોડી ક્લેરિટી નથી હોતી કે કરિયરમાં શું કરીશું એમ મારું બહુ નક્કી હતું કે પહેલાં મારે ક્યાંક સેટલ થવું છે એટલે મેં નાટકમાં 2 વર્ષનો પોઝ મૂકી દીધો અને એ દરમિયાન હું સરદાર પટેલ સેવા સમાજ નામની એક સંસ્થા છે જેમાં અત્યારે આપણે જે કરી રહ્યા છે એના પ્રોડ્યુસર બી મારી સાથે ત્યાં વાંચવા આવતા હતા તો અમે લોકો સાથે ત્યાં તૈયારી કરતા હતા અને એ તૈયારી કરતાં અમે ક્યાંક કશેક નોકરીમાં તમે સિલેક્ટ થઈ જાઓ એને મારું નસીબ એટલું સારું કે મેં 5 એક્ઝામ આપેલી 5એમાં પાસ થયેલો એક સ્ટાફ સિલેક્શન કમિશનની હતી એક જીપીએસસીની હતી એક કોર્ટની હતી પણ હું 6ઠ્ઠી એક્ઝામ જે મેં પાસ કરી આકાશવાણીની હતી એટલે મને હાશ થઈ કે હું ક્યાંક બીજે જ જોડાવું એના કરતાં હું મારા ફિલ્ડમાં જ જોડાવું તો એ નોકરી મળી અને બહુ એનો ટાઈમિંગ બહુ સરસ હતો એટલે કદાચ એવું થયું કે જે પણ ધાર્યું હતું એ બધું જાણે ફોલ સપાટવાળી જે વાત છે એવું કંઈક બન્યું તમે મૂળ તો ગણિતમાં ખોટા ગયા બાકીના બધા વિષયમાં તમે પાસ થઈ જ જતા ગણિતમાં પાસ તો થયો જ ઓકે તો અભિષેકભાઈ એ તો થયું આકાશવાણીના દિવસો પણ ગજબ કારણ કે એ મજાની વાત છે આજે પણ તમારો અવાજ અમે સાંભળતા રહેતા હોઈએ છીએ તો આકાશવાણીમાં પછી એવું ના થયું કે હવે આ પૂરતું કારણ કે ઘણા બધાને એવું થઈ જાય છે ને કે આ સરકારી નોકરી થઈ ગઈ છે પૂરતું છે હવે આગળ પછી પાછા થિયેટર તરફ ક્યારેક કંઈક મોકો મળે જેવું ઘણા લોકો નથી કરતા કે હા યાર હું પહેલા થિયેટર કરતો હતો કંઈક હોય તો હવે જરા સાંજે કહેજે તો પછી પાછું આ એન્ટરટેનમેન્ટ ઇન્ડસ્ટ્રી તરફ વળવાનું કેમ વિચાર્યું એ નોકરીમાં એમાં બહુ ઇન્ટરેસ્ટિંગ વાર્તા છે એવું છે કે 2007થી 2012 વડોદરા આકાશવાણીમાં નોકરી કરી અને ટ્રાન્સફર લઈને અમદાવાદ આવ્યો હું જે અઠવાડિયે આવ્યો એ જ અઠવાડિયામાં કબીર ઠાકોરનો ફોન આવ્યો કે મેં આ કોલેજમાંથી ઇન્ટર કોલેજ કોમ્પિટિશન કરાવવાનું બંધ કર્યું છે આ વર્ષથી અને આ વર્ષથી તું કરાવ હવે આ નવેમ્બરનો મહિનો છે આવતા મહિને નાટક શરૂ કરવાનું છે તો મેં કબીરભાઈને ના પાડીને ફોન મૂકી દીધો અને તેજલે મને એવું કહ્યું કે 5 વર્ષે આપણા શહેરમાં આવીને ફરીથી નાટક સાથે જોડાવાનો મોકો મળી રહ્યો છે તો શા માટે તું ના પાડે છે અને તેજલે મને મોટિવેટ કર્યો એટલે મેં કબીરભાઈને ફોન કર્યો કબીરભાઈ હું કંઈક કરાવીશ હું કોલેજમાં ગયો કોલેજમાં બધાને મળ્યો અને ત્યાં સુધી મેં 1-2 નાટક લખેલા પણ મેં કોઈને બતાવ્યા નહોતા બહુ જ વર્ષો પહેલાં એનાથી બી 4 વર્ષ પહેલાં જ્યારે હું 21 વર્ષનો હતો ત્યારે મેં એક નાટક લખેલું અને ગુજરાત કોમર્સ કોલેજમાંથી આઈએનટીમાં કરાવવાની તૈયારી કરેલી પણ નાટક નહોતું થઈ શક્યું એટલે હું લખું છું એવી મને ખબર પડી રેડિયોના લીધે મેં રેડિયોમાં 5 વર્ષમાં
એક અઠવાડિયામાં 6 સ્ક્રિપ્ટ લખી વાહ અને હું ખૂબ લખતો હતો, દરેક ફોર્મેટમાં લખ્યું મેં. તમે ફીચર કહો તો ફીચર લખ્યું છે મેં મારા જે પેલા ફિલ્મ સંગીતના કાર્યક્રમની એની બહુ યુનિક જે આપણે કોમ્પેરિંગ કહીએ એ લખી. મેં પોએટ્રીના કાર્યક્રમો કર્યા, મેં રેડિયો નાટક લખ્યું, બહુ જ બધું લખ્યું ને એટલે મને બહુ કોન્ફિડન્સ આવી ગયો. અને મીન વાઇલ આ નાટકની વાત આવીને ત્યારે મને એવું થયું કે હું કોઈ સારું નાટક કરાવું. મને નાટક ના મળ્યું. 14 દિવસ બાકી હતા અને મારા મગજમાં જે આઈડિયા હતો એ મેં લખ્યો ને નાટ્ય લેખક તરીકે મારું પહેલું નાટક બન્યું તું લડજે અનામિકા. અને એ આઈએનટીની એ કોમ્પિટિશનમાં ફર્સ્ટ આવ્યું. બિલકુલ અમે જોવા ત્યાંથી અમારું નાટક સાથેનો ગરબો ફરીથી શરૂ થયો. ત્યારે તેજલબેન જોડે સપોર્ટમાં રહેતા કે પછી તેજલ તો છેલ્લું અઠવાડિયું તેજલ ના આવે તો નાટક ના થાય મારું. ઓહ એવું હતું. હા, એટલે લોકો રાહ જોવે વિદ્યાર્થીઓ કે છેલ્લું અઠવાડિયું આવશે, કેમ કે એ જુદા પ્રકારની ટ્રેનર છે ને હું જુદા પ્રકારનો ટ્રેનર. એ કેવું મારે જાણવું છે કેવા પ્રકારના હું ઝીણું કાંતું અને એ ઓવરઓલ બધું ડિઝાઇનિંગ કરી નાખે ને તો પછી નાનું કે આ ન્યુએન્સીસ પકડીને કે આ કરાય. જેમ હમણાં અમે શરૂઆત થઈ ત્યારે એમણે બહુ સરસ પકડ્યા કે જરા તારી પાપણ સાફ કરી નાખો, પછી કે શર્ટ જરા આગળ લેતો. એટલે ભલે આપ આમને દિગ્દર્શક તરીકે ઓળખતા હો પણ ઘરના ડિરેક્ટર કોણ છે એ અમે હમણાં જોઈ લીધું છે. ના, હું છે ને સાયકોલોજી ભણેલી છું, તો પછી થોડા સમય તમને એવો અંદાજ આવી જાય કે બાળકોને શેની જરૂર છે અને એ મોટિવેશન જ કામ કરતું હોય. બિલકુલ, કારણ છેલ્લા અઠવાડિયે 10 દિવસ તમે એમની સાથે સાયકોલોજીકલ સાથે રહો ને તો એનું પ્રોડક્શન વેલ્યુ વધી જતી હોય છે. બિલકુલ, બહુ જ, કારણ કે એ જ વખતે એ લોકો સૌથી વધારે વલરેબલ હોય છે. એ લોકોને એવું હોય છે કે હું શું કરીને બહુ જ કરવાની ઈચ્છા, એમાં ઘણું ના થાય ને એમાં એ હોય છે. ત્યાં બહુ સાચી વાત કરી તમે. તો સર એ બધા નાટકો મેં તમારું તું લડજે અનામિકા જોયેલું, અદ્ભુત નાટક હતું અને એનો ગજબ એ થયેલું. તો એ નાટકો આપ કરતા હતા અને એમાંથી આકાશવાણી તો ખરું જ, પણ પછી એક કાસ્ટિંગ વાળી જે મારા જેવા લોકોને બહુ લાભ મળ્યો. તો એ કાસ્ટિંગ કેવી રીતે કારણ કે કાસ્ટિંગ બહુ અલગ વિષય છે ને, કારણ કે તમે દિગ્દર્શક તરીકે કે લેખક તરીકે આવી ગયેલા, પણ એ કાસ્ટિંગ તરફ કેમ વળવાનું થયું, કેવી રીતે? એટલે કેવી રીતે જઈશ, જ્યારે અભિષેક જૈન બનાવતો હતો ને ત્યારે મને મળ્યો હતો એકવાર અને જસ્ટ બધી વાતો કરીને, કેમ કે અમદાવાદમાં હતો પણ આ ફિલ્ડમાં બહુ જ અભિષેકને કોઈ ઓળખતું નહોતું. એટલે એવા લોકોને મળતો હતો કે જે લોકો આ ફિલ્ડમાં હોય, તો વાતોચીતો કરી, તમને બહુ મજા આવી. પછી એ ફિલ્મમાં તેજલ પણ એક રોલ કરતી, એટલે 2-3 વાર હું સેટ પર ગયો તો એ રીતે આમ બહુ દોસ્તી થઈ. તો અચાનક જ 2 ફિલ્મ વખતે એનો ફોન આવ્યો મને. અગેન તેજલનો રોલ આમાં આવે છે. મારે દીકરી જન્મી હતી અને અભિષેકનો ફોન આવ્યો અને અભિષેક બહુ ખુશ હતો મને કે અભિષેક ભાઈ ક્યા બાત હૈ, બેટી કા જન્મ હુઆ હૈ, બહોત ખુશ હોંગે આપ, आई एम वेरी हैप्पी, कॉन्ग्रेचुलेशंस, બહુ બધું બોલ્યો. અને છેલ્લે એવું બોલ્યો કે એક ફિલ્મ बना रहा हूँ बेयार, आपको कास्टिंग करना है, मैं फ़ोन रख रहा हूँ बाय. मैं कहा 1 मिनट लेकिन मैं मुझे क्यों करना है? तो एने बहुत सरस ऑब्जर्वेशन કહ્યું कि आपको याद बहुत रहता है, आपको सब एक्टर के बारे में सब कुछ पता है कि किसने किस साल में कौन सा नाटक किया था, 40 साल पहले, 30 साल पहले, 20 साल पहले, कौन क्या करता है, तो यू नो एवरीथिंग, तो यू कैन. તો મેં કીધું ભાઈ મેં નહીં કरूँगा એમ કરીને મેં ફોન મૂકી દીધો. પછી મેં તેજલને કહ્યું, મારી દીકરી સાંજના જન્મને 6 દિવસ થયા હતા, એટલે મેં તેજલ સાથે વાત કરી. મેં કીધું આવું અભિષેક કહે છે. તો તેજલે મને એવું કીધું કે તારું કંઈ જવાનું છે નહીં કરીને? મેં કીધું ના. તો કર ને. ના, દરેક સારામાં સારા ડિસિઝનની પાછળ તમે જ છો. હા સાચે. એટલે હું તો બહુ, એટલે મારામાં પેલું બહુ આમ વિયર્ડ વાત છે, પણ મારામાં એસ્પિરેશન જેવું કશું છે જ નહીં. એટલે સાધુ સંત ના એવું નથી. આ કપડાં પહેરીને આ બધું જોઈને એવું નથી. પણ મને ક્યારે બી એવા સપના જ નથી આવતા કે હું આમ કરી નાખું. બરાબર. એટલે નાટકની શરૂઆત થયેલી ત્યારથી લઈને મેં મારી જિંદગીમાં એવું નથી વિચાર્યું કે હું ક્યાંક પહોંચી જઈશ. બિલકુલ. અને એ જર્નીની જ મજા છે ને. તો એ જર્નીની મજા લેતા લેતા મને આવું કંઈક આવ્યું તો મને ક્યાં કરવું છે. તેજલે કીધું કરીએ. હવે તો સારું. અને બેયાર કરી. બેયારમાં એવું થયું કે બેયાર ફિલ્મ એટલી બધી ક્વોલિટીવાળી ફિલ્મ હતી અને બેયારની બૂમ આમ ફિલ્ડમાં બહુ પડી. જેટલા લોકો ફિલ્મ બનાવતા બધાના ફોન આવવા લાગે. અને મને લાગ્યું કે અચાનક જ આટલા બધા લોકોના ફોન આવે છે. અને એમાં મારા એક બીજા જૂના મિત્ર, મારા એનાથી વર્ષ પહેલાં જે લોકો મારી પાસે એક ફિલ્મ લખાવવા માંગતા હતા, જ્યારે હું જ્યારે ફિલ્મ લેખક નહોતો ત્યારે, તો કેડી વૈશલનો ફોન આવ્યો કે અમે લોકો ફિલ્મ બનાવીએ છીએ સર અને તમારે કાસ્ટિંગ કરવાનું જ છે. તો આ બીજી ફિલ્મ હતી. એમાં બી મને કોઈ એવું નહોતું કે કરી નાખીએ ને. તો મેં મળ્યા અને મળ્યા પછી એમણે કીધું નહીં કરવાનું જ છે ને અમારે 7-8-9 નવા છોકરાઓ જોઈએ છે ને. અને કેડીએ આખી સ્ક્રિપ્ટ હિન્દીમાં પિચ કરવા માટે બોલીને રેકોર્ડ કરેલી. એટલે એને મને 2 કલાકની હિન્દી પિક્ચર સંભળાવી અને પછી કીધું કે આમાં છોકરાઓ જોઈએ, છોકરીઓ જોઈએ છે, આપણે બધા નવા લોકો લઈશું. સર એક જ મિનિટ હું રોકું છું. અહીંયા બહુ ટ્વિસ્ટ છે, તમે વિચારો જરા
કે આ કઈ પિક્ચર હશે જેમાં નવા છોકરાઓ આવે અને નવા છોકરાઓ હવે કોણ છે એ હમણાં અભિષેકભાઈ કહેશે. આ કઈ પિક્ચર છે એની વાત કરીએ છીએ. અત્યારે આપણે જરા નિયમ છે એટલે એક નાનકડો વિરામ લેવો પડશે. આમ તો આ વાતને રોકવી એ બહુ જ મોટો અપરાધ છે, પણ કંઈ વાંધો નહીં, એક અપરાધ કરી લઈએ અને પછી આપણે આ જાણીશું કે કોની વાત ચાલી રહી હતી. મળીએ વિરામને પેલે પાર. વિરામ બાદ આપનું સ્વાગત છે ગુડ મોર્નિંગ ગુજરાતમાં અને અભિષેક શાહ, તેજલ પંચાસરા અત્યારે આપણી સાથે છે અને આપણે અટક્યા હતા એ વાત પર કે એમણે એક મજાની ફિલ્મની વાત કરી કે ભાઈ મારી પાસે બીજી એક ફિલ્મ આવી જેનું હિન્દીમાં નેરેશન મળ્યું મને અને એમાં કાસ્ટિંગ કરવાનું હતું નવા કલાકારોનું. તો એ નવા કલાકારો કોણ હતા અને કેવી રીતે એમને કાસ્ટિંગ કર્યું જરા અભિષેકભાઈ હવે આગળ વધીએ. તો એ ફિલ્મનું નામ છેલ્લો દિવસ. યસ. ગુજરાતી ભાષામાં બહુ બધી ફિલ્મો ચાલી અને બહુ બધી ફિલ્મો જોવાઈ અને આપણો ઇતિહાસ બી બહુ ગ્રેટ છે. બિલકુલ. આ એક જ ફિલ્મ એવી છે કે જે એના મેકર્સ સાથે મારે બહુ ઘરોબો છે ને દોસ્તી છે, એટલે હું ઓન ધ રેકોર્ડ બહુ બધી વાર બોલ્યો છું કે ફિલ્મ મને ગમી નથી. એ ફિલ્મ સાંભળ્યા પછી મેં કેડીને કીધું કે આમાં વાર્તા ક્યાં છે, આમાં વાર્તા ક્યાં છે. તો મને નથી ગમી. પણ તમે બિલીવ નહીં કરો, હું હમણાં એક જગ્યાએ આજે મારી નવી ફિલ્મ બનાવું છે એના શૂટિંગમાં ગયો ને દ્વારકા મંદિરમાં શૂટિંગ ચાલે છે અને આખા ભારતમાંથી લોકો આવે છે, જેમાંથી અલગ અલગ પ્રાંતના ગુજરાતી લોકો આવે છે ને બધા જ આરજવને ઓળખીને કહે છે કે આ ધૂલો છે ને. અમે લોકો હેલ્લારોનું શૂટિંગ કુરણ નામના ગામની સીમમાં કરીએ છીએ, જે ભારતનું છેલ્લું ગામ છે ઇન્ડિયા પાકિસ્તાનની બોર્ડર પર, કચ્છમાં. ત્યાં એક છોકરો આવે છે, બાઇક સ્ટેન્ડ કરીને બેસે છે એ ગામનો છોકરો, અને પછી એ દૂરથી એવું કહે છે કે કોણ આવવાનું શૂટિંગમાં, શૂટિંગ ક્યારે કરવાના છો? મેં કીધું હજુ મહિના પછી છે. તો કે વિકી આવવાનો છે, નિખિલ આવવાનો છે, ધૂલો આવવાનો છે. એટલે મેં કીધું એક મિનિટ, તને ખબર કેવી રીતે પડી? કે મારા ફોનમાં છે અને કે મારા અડધા ગામના ફોનમાં છે આ. એટલે અક્રોસ ગુજરાત શોલે જેવી ઘટના થઈ કે કેરેક્ટરના નામથી લોકો યાદ. અને બહુ સિદ્ધાર્થ રાંદેરિયા એક બહુ સરસ મજાની વાર્તા મને કહેલી કે એમનું એક નાટક એની પાયરસી થઈ ગઈ, એનો ફાયદો એમને એટલો મોટો મળ્યો. અને એક આ ફિલ્મ જેની પાયરસી થઈ ગઈ, એનો ફાયદો એક્ટર્સને એટલો મોટો મળ્યો કે એ લોકો આખા ગુજરાતના નહીં, જેટલા લોકો ગુજરાતી ભાષા બોલે છે ને વિદેશમાં બી, એ બધા જ લોકો માટે સ્ટાર થઈ ગયા. અને સર મને લાગે છે પાયરસી થયા પછી લોકો થિયેટરમાં પણ જોવા ગયા અને એ ફિલ્મને પણ બહુ ફાયદો થયો. એ તો બહુ રેર થતું હોય. ના, પણ હું હંમેશા એવું કહું છું કે 17 કરોડ 18 કરોડ 20 કરોડ એમાં કેટલા લોકો જુએ? એ એટલો મોટો આંકડો જ નથી. જ્યારે ફોનમાં લોકો કરોડોની સંખ્યામાં ફિલ્મને જુએ છે. મને એક માણસ એવો મળ્યો કે જે ડેપ્યુટી કલેક્ટર છે, એણે કીધું કે હું એક દિવસમાં 3 વાર જોઈને 3 વાર હસતો તો મારા ઘરવાળા કે તું ગાંડો નથી થયો મારા રૂમમાં આવીને. ડેપ્યુટી કલેક્ટર. એટલે આવા લોકો બી મળે છે. એ ફિલ્મ છેલ્લો દિવસ, અને છેલ્લો દિવસમાં મને જે બહુ એક નાટકવાળા માણસ તરીકે જે બહુ મજા આવે એવી વાત એવી કે એ ફિલ્મમાં હું કોઈ પણ ન લઈ શક્યો હતો. અને સલામ છે કૃષ્ણદેવ યાજ્ઞિકના ડિરેક્ટરને અને નિર્માતા વૈશલને કે એ લોકોએ મેં કીધું એ બધા જ લોકોને લીધા. અને એમાં જે મેં જેના 2 નાટકો જોયેલા અને મને બહુ ગમતો હતો એ યશ સોની આવ્યો. એ વખતે આમ રજની ઠાકર મારા મિત્ર અને એમનો દીકરો, અને મારો એ વખતે મલ્હાર બહુ જ ક્લોઝ હતો, મારી સાથે નાટક પણ કરેલું. એ મલ્હાર હતો ફિલ્મમાં. નેત્રી હતી જેના નાટક જોયેલા, ને નેત્રીને તો મોટી થતી જોયેલી હોય. માઇકલ હતો એમાં હેમાંગ શાહ હતો. તમે જે પણ આર્જવ હતો, આર્જવ મારો બહુ ગમતો કલાકાર, કેમ કે આઈએનટીના 3 નાટકો મારા નાટકોની સાથે હોય. એટલે મને આર્જવનું અભિનય બહુ ગમે. મેં આર્જવને એ રોલ માટે જ્યારે કહ્યું ત્યારે આર્જવે ના પાડેલી. ઘરે જઈને મને ફોન કરી, મેં એના પપ્પા સાથે વાત કરી. આર્જવ કે આમાં કંઈક છે નહીં, ગુસ્સે જ થવાનું છે ખાલી. તો મેં એના પપ્પાને કહ્યું કે એને કહો કે કરે. તો એવા લોકો કે જે નાટક કરી રહ્યા છે, જે નાટકમાં ક્યાંક કશેક પોતાની જાતને પ્રૂવ કરી ચૂક્યા હતા, એ લોકોને મેં માત્ર ઓડિશનમાં એવું નહોતું કહ્યું કે તમે આ ભજવો. મેં એ પણ કહ્યું નાટકનું પેલું બતાવતો. એટલે એ એવું ઓડિશન છે જે કદાચ એની ટેપ મળે તો બધાને બતાવી શકાય પ્રેક્ષકોને, કે ફિલ્મના ડાયલોગ વાળું ઓડિશન બી છે અને નાટકનું પણ છે. એટલે હું માઇકલને એવું કહું કે માઇકલ અકુપાર વાળું પેલું કરતો જરા. હું આર્જવને એવું કહું કે પેલું ખેલંદો વાળું ભજવતો જરા. યશને કહું કે હમણાં તે પેલું નાટક કરેલું જેમાં પેલો ખૂની આવે છે રૂમમાં, એ વાળું થોડું છેલ્લું પરફોર્મન્સ કરતો. એ એટલા માટે કેમ કે મને એવું હતું કે હું જે લોકોને વિચારી રહ્યો છું એ લોકો એમની સ્કિલના આધારે અહીંયા ઓડિશનમાં જીતી જાય.
અને ત્યાં નાટક જીત્યું. એટલે છેલ્લો દિવસ જ્યારે વાત આવે છે ને ત્યારે મને હંમેશા એવું થાય છે કે એમાં જીત નાટકની છે. જો હું નાટક ના કરતો હોત તો મને આ નાટક કરતા છોકરાઓ મારા મગજમાં ના હોત. રાઈટ. અને એ મને સતત એવું હતું કે આ કરી શકશે, આ કરી શકશે. તો નાટકનો એક તાંતણો મારો અને આ બધા લોકોનો એક કશે ક્યાંક છેલ્લો દિવસ મેં લોકોને લઈને ગયો. અને તમે અગેન બીજી વાત હું વારે કહું છું, તમે નિમિત્ત જ હોવ છો. ઘણા લોકો કહે છે કે તમે આટલા લોકોને, મેં કોઈને સ્ટાર નથી બનાવ્યા. બીજી ફિલ્મ, ત્રીજી ફિલ્મ, ચોથી ફિલ્મ, એની મહેનત, સવારે ઉઠવું, પોતાના સ્કિલ પર કામ કરવું, પોતાની ક્રાફ્ટ પર કામ કરવું, એ લોકો જાતે જ કર્યું છે. તમે નિમિત્ત બનો છો અને એનો એક આનંદ છે કે તમે નિમિત્ત બને એવા કામમાં કે જેના લીધે બહુ બધા લોકોના કરિયર બની ગયા. બિલકુલ. પણ બહુ સારી વાત છે ને. રીઝન હું તમને કહું કે જે લોકો પહેલા પણ નાટક જે કરતા અને એમને એવું થતું કે ફિલ્મમાં જવું અઘરું છે અથવા અશક્ય છે, ન જઈ શકાય, અને તમે નાટકના આધારે એમને ફિલ્મમાં લાવે. એટલે નિમિત્ત ભલે, પણ એ વાત તો ખરી કે આવી સમજણ, આવો વિશ્વાસ, અને એના લીધે એ લોકો આજે, એટલે એના લીધે તો ઠીક છે, એમની તમે કીધું એમ મહેનત જ છે, એ તો માનવું જ રહ્યું કે લોકોએ ખૂબ મહેનત કરી અત્યારે આ બધા જ કલાકારોએ. પણ તે છતાં એ જે બ્રેક એમને મળ્યો એ એવો ટ્રેમેન્ડસ મળી ગયો. એ નસીબ જ છે કે ફિલ્મ આટલી બધી. શૌનક, બીજા બી કેટલાક નામો છે જેમ કે જયેશ મોરે, રોંગ સાઈડ રાજુ અને હેલ્લારો. રોંગ સાઈડ રાજુ મેં લેવાનું માત્ર એ કારણ હતું કે 102 નોટ આઉટ નાટક મને ખૂબ ગમેલું. ચેતન દૈયાને લેવાનું કારણ એવું કે ચેતન દૈયાએ કરિયર મારી સાથે શરૂ કરેલી. ત્યારથી લઈને અત્યાર સુધી ચેતનને મેં ખૂબ જોયો છે. પ્રતિક ગાંધી પછી ઇવન શૌનક, કે શૌનકને દુનિયાદારીમાં લેવાનું કારણ માત્ર એવું હતું કે મેં કોઈ પણ એક ફૂલનું નામ બોલ્યું, નાટક જોયું, ત્યારે મને થયું કે આ કેટલું અદ્ભુત કરે છે. અને મેં જે વખતે કાસ્ટિંગ શરૂ થયું ત્યારે મેં શીતલને કહેલું, મેં કીધું આના માટે એક એક્ટર છે મારી પાસે, શૌનક, તો કે वो એક કોણ છે? મેં કીધું એને આપણે ઓડિશનમાં બોલાવીએ અને તમે પરફોર્મન્સ જુઓ. જેવું પરફોર્મન્સ શરૂ થયું અને એ છોકરીએ મને તરત કીધું કે શૌનક ફાઇનલ છે. એટલે એમાં છે ને મજા એ પણ છે, કાસ્ટિંગ કરતા અમને આટલા વર્ષો થયા કે ડિરેક્ટરનો કે પ્રોડ્યુસરનો તમારા પર ભરોસો કે તમે કાસ્ટિંગ ડિરેક્ટરને હાયર કરો છો તો તમે અને ટ્રસ્ટ કરો છો, તો એ બહુ મેટર કરે. પણ મને તો એ પણ દેખાય છે કે ખાલી કાસ્ટિંગ, તમારી અંદર એક ડિરેક્ટર જીવે છે, એક લેખક જીવે છે, ને બધા ત્યારે ત્યાં હાજર જ છે જ્યારે કોઈનું કાસ્ટિંગ થઈ રહ્યું છે. એટલે તમને એ ખબર છે કે વાર્તા શું કહેવા માંગે છે, તમને એ ખબર છે કે મેકર કયા પ્રકારે આને બનાવવાનો છે, એની શું એક્સપેક્ટેશન છે. એટલે તમે બધાની સાથે લઈને તમે ત્યાં બેઠા છો, ખાલી કાસ્ટિંગ વાળા તરીકે નથી બેઠા. તમારી જવાબદારી એ જ નથી કે આ જે બજેટ છે એમાં આવશે કે નહીં, કે આને ગમ્યું કે નહીં, આના પછી હું બીજો બોલાવું. તમે વિશ્વાસ સાથે કર્યો. એમણે મને એ જ બ્રીફ આપી, તારે કંઈ જ કરવાના નથી, તે જે ત્યાં સ્ટેજ પર કર્યું હતું એ કરજે. હવે એ કેટલી મોટી વાત હતી. હું તો બહુ જ કન્ફ્યુઝ હતો કે હું કોઈ દિવસ ફિલ્મના ઓડિશનમાં જ નથી ગયો તો ત્યાં શું કરવાનું હોય. તો એમણે મને કીધું કે આ જે સ્ક્રિપ્ટ છે ને તું એ રીતે પરફોર્મ કરજે. તો એ કેટલી મોટી વાત છે. એમને બધી જ વસ્તુઓ ત્યાં લઈને બેઠેલા, એટલા માટે એ શક્ય બન્યું. અને કેટલી બધી વન્ડરફુલ ફિલ્મ્સના કાસ્ટિંગ, જેમ કે આ જયેશ મોરે જેવી વાત મળવી. જયેશ મોરે તો ઇટ્સ અ જેમ. આપણને ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીને જયેશ મોરે જેવી વ્યક્તિ મળે. એટલે હું તો કહું જ છું કે મને અફસોસ, હેલારોમાં મને જેટલો આનંદ છે એટલો અફસોસ પણ છે. જયેશ મોરેને અવોર્ડ મળવો જ જોઈએ. અમે ચીડાવીએ પણ શું કામ કર્યું છે માણસે, શું કામ કર્યું છે. એટલે એ બહુ ગજબ એમ. આ લેવલની વાત આવું કોણ કરી જાણે કે જે પાણી પીવડાવવાનો સીન છે ને, કે જેમાં શ્રદ્ધા એમને પાણી, એ વખતે તો આગલા દિવસ રાતથી મોરે પાણી નહોતું પીતું. ક્યાં વાત. અને એ અમે તો ખરે જ ત્યાં રહેતા હતા, ખરે જ ભૂંગામાં જ રહેતા હતા. અને એ વાતાવરણમાં ઘડીએ લાઇટો જાય, ખરેખર સૂકું પેલું હતું, ને એમાં એમણે પાણી ના પીવું મોટી વસ્તુ છે. તો મારે હવે હેલારો તરફ જ જવું છે, કારણ કે આ તો હવે કાસ્ટિંગની વાત. તમારી પહેલી ફિલ્મ હેલારો? એટલે એના પછી આ તમે ઓફકોર્સ કેવી રીતે, હે ને, એટલે આવી નોંધની કેવી રીતે જઈશ, અને પછી હેલારો. એટલે ઘણો સમય થયો ને વચ્ચે, ઘણો સમય થયો. તો તમે પસંદગીથી કોઈ ફિલ્મ નહોતી લીધી કે પછી એવું હતું કે આ બનાવે છે તો હું ત્યાં પણ રહું, એટલે આ બધી જે નાની વસ્તુઓ છે, શર્ટ સીધો કરો કે એનું પણ મારું ધ્યાન રહેતું રહે. અને પેલી સાયકોલોજી વાળી છેલ્લી ઘટના કે બધાને હું તૈયાર કરું એમ. મૂળે કામચોર માણસ ધીરે ધીરે વધી ગઈ. પણ મને થિયેટર ગમે છે પહેલેથી, એટલે હજુ પણ એવું છે કે થિયેટર કરીશ. પણ છેલ્લો દિવસ આ કર્યું ને મેં, કેવી રીતે જઈશ કર્યું ને, પછી મને ખબર પડી ગઈ કે ભાઈ આ તો બહુ મહેનતનું કામ છે. આ નાટક કરતા અઘરું કામ છે. એટલે અને ઇન બિટવીન દીકરી પણ થયેલી, એટલે સાંજમાં પણ થોડી પરોવાઈ ગયેલી. પણ અને અભિષેક જ્યારે ફ્લોર પર હોય ત્યારે એમ થાય કે અધરવાઇઝ બી હું એની સાથે જ હોઉં છું.
અને સાંજ નાની હતી ત્યારે હિલ્લારો કરવાનો નિર્ણય નહોતો લીધો, પણ એક હિરોઈન છેલ્લી ઘડીએ ખસી ગઈ. કઈ કારણો તો હતા સાજા માંદા એવા. પછી કોઈ એવું માણસ જોઈતું હતું જે મારી એજનું હોય અને જે સ્ક્રિપ્ટ જાણતું હોય, કેમ કે અમે હિલ્લારો વખતે રિહર્સલ બહુ જ કરેલા. તો એ પછી ઓપ્શન નહોતું મારી પાસે. હા સાચે એવું હતું. કેમ કે દીકરી નાની હતી એટલે એવું વિચારેલું કે એને લઈને ત્યાં જઈશું એમ એવી પરિસ્થિતિઓમાં. પણ પછી એના વિશે ઘણી બધી વાતો તમે ઘણી બધી જગ્યાએ કરી છે કે હેલ્લારોનું મેકિંગ કેવી રીતે થયું, કેટલા કપરા સંજોગોમાં, જે તમે હમણાં નાની એક ઝલક પણ આપી, એ તો બધું થયું. પણ શું તમને લાગતું હતું કે આ હેલ્લારો જે બની રહી છે જે વખતે, એ આ જગ્યાએ જશે અથવા તો આ પ્રકારનો એને પ્રેમ મળશે? આમ કેવું છે કે તમે કેટલાક એવા લોકો સાથે કામ કરો કે જે લોકોના વાઇબ બહુ અદ્ભુત હોય અને જેમની સમજણ બહુ અદ્ભુત હોય. એવા સમીર તન્ના, અર્શ તન્ના, જેમને ઢોલી તારો ઢોલ બાજે ગીત જે છે, હમ દિલ લે ચુકે સનમ, જેના માટે નેશનલ એવોર્ડ મળેલો, જેમને રામલીલાના ગીતો માટે નગાડા સંગ ઢોલ બાજે માટે ફિલ્મફેર મળ્યો છે. મેં એમને તાજ લેન્ડ્સ એન્ડમાં શાહરૂખ ખાનના ઘરની પાસે મુંબઈમાં વાર્તા સંભળાવી હિલ્લારોની. ખબર નહોતી કેટલા પૈસા લેશે એ લોકો, અને મળવા ગયેલા અમે. અને ત્યારે એમણે પૂરું થયા પછી બંને હસબન્ડ વાઈફની આંખમાં આંસુ હતા. અને મેં કીધું તમે કરશો ને ફિલ્મ? તો એમણે કીધું તમે આ વાર્તા બોલ્યા પછી આ સવાલ કરવાનો હોય, એવું કહ્યું એમણે. એ વખતે એ અચાનક જ એવું બોલ્યા કે આ ફિલ્મને નેશનલ એવોર્ડ મળશે. પછી ઓસ્કર વિનિંગ આપણી ડેની બોયલની ફિલ્મ સ્લમડોગ મિલિયનર માટે રસૂલ પકુટી, એમની પાસે હું સાઉન્ડ ડિઝાઇન માટે મળવા ગયો. તો બહુ મસ્ત, આમ રસૂલ બેઠા છે ને પાછળ ઓસ્કર પડ્યો છે અને રસૂલે વાર્તા સાંભળી આખી. અને રસૂલે પહેલું જ વાક્ય, એ તો સાઉથ ઇન્ડિયન છે, અંગ્રેજીમાં જ બોલે છે, રસૂલે પહેલું જ એવું, હું ગુજરાતી કરીને કહું છું, એમણે એવું પહેલાં કીધું કે આ ફિલ્મને સિંક સાઉન્ડ કરજો. સિંક સાઉન્ડ એટલે જ્યારે અમે ફિલ્મનું શૂટિંગ કરી ત્યારે જ્યાં માઇક પહેર્યું છે એ માઇકમાં જે રેકોર્ડ થાય ફાઇનલ, એને સિંક સાઉન્ડ કહેવાય. અને બીજું એવી રીતે ફિલ્મ શૂટ થાય કે જેમાં ફિલ્મનું શૂટિંગ થઈ જાય ને પછી ડબિંગ થાય. તો જે સિંક વાળી કે સિંક કરજો, મેં કીધું વાય સર? તો એમણે જવાબ એવો આપ્યો કે હું ઇન્ટરનેશનલ ફિલ્મોના અલગ અલગ ફેસ્ટિવલ્સમાં કોમ્પિટિશનમાં જ્યુરીમાં હોઉં છું, ઇન્ક્લુડિંગ ઓસ્કર્સ. અને ત્યાં જો લાઈવ સાઉન્ડ એટલે કે સિંક નથી હોતો તો અમે ફિલ્મને સાઈડમાં મૂકી દઈએ છીએ, કેમ કે લાઈવ સાઉન્ડ હોવો જોઈએ. અને આ ફિલ્મ માત્ર નેશનલ એવોર્ડ નહીં, ઇન્ટરનેશનલ સર્કિટમાં બી જશે, એટલે આ ફિલ્મનું સિંક સાઉન્ડ કરજે, આવું રસૂલે કીધું મને. એટલે આ બીજો માણસ જે નેશનલ એવોર્ડ, એક ત્રીજો માણસ કે જે ભારતીય સિનેમામાં એક, જેમ કે નાટકમાં લાઇટિંગ થાય એ રીતે ફિલ્મોમાં લાઇટ કરનારને ગેફર કહેવાય. બિલકુલ. એક જ ગેફર છે એવું કહેવાય છે, અને એ છે મૂલી કાકા મૂળચંદ. મૂળચંદના હાથ નીચે 4-5 લોકો તૈયાર થયા છે, એમાંથી એકનું નામ છે અરુણ નારાયણે. અરુણ નારાયણે હિલ્લારો ફિલ્મનો ગેફર હતો. પહેલા જ દિવસે આવ્યા અને ગામ બામ બન્યું છે ને અમારા સિનેમેટોગ્રાફર બાબુ સરે કીધું કે તું અરુણ કો કહાની સુના દે અભિષેક. ક્યોંકિ તો અમે લોકો, મને હજી બી યાદ છે, મુખીનું જે ભૂંગું છે ને એના ઓટલા પર અમે બેઠા અને મેં અરુણ નારાયણને હિન્દીમાં હિલ્લારોની વાર્તા સંભળાઈ. એટલે પૂરું થયા પછી આંસુ લૂછીને એને કીધું નેશનલ એવોર્ડ મિલેગા इसको. અને એમણે કીધું કે સર मैंने लाइफ में कभी जितनी फिल्मों को बोला है उतनी फिल्मों को ही मिला है, मैंने नहीं बोला उसको नहीं मिला है. तो હું તો હસીને નવરો થઈ ગયો કે હા હશે ચાલ. ફિલ્મ જ્યારે શૂટ થતી હતી ને શૌનક, ત્યારે રોજે રોજ અમને એવું લાગતું હતું કે કશું ગજબ થઈ રહ્યું છે. એ છે ને આ જે બધા માણસોની વાત કરી ને એ બધા બાહ્ય માણસો, પણ હિલ્લારોના જો 4 પાયા ગણીએ ને અને જો એમાંનો એક અભિષેક હોય તો બીજા 3 છે અમારા પાર્ટનર્સ, મીત, પ્રતીક અને આયુષ. પહેલી જ વાર્તા, અને વિડીયોવાલા કરીને એક ફોર્મ એ લોકો ચલાવે છે, એમની સાથે નાના મોટા કામ પહેલા અભિષેકે કરેલા. અને એક દિવસ પ્રતીકને મળવાનું થયું અને અભિષેકે પ્રતીકને હિલ્લારોની વાર્તા કહી. પહેલો જ વિશ્વાસ 1000% પ્રતીકે અભિષેકમાં મૂક્યો कि सर ये फिल्म आप हम ही लिखेंगे, आप ही डायरेक्ट करोगे. वाह. એ પહેલા વિડીયોવાલા એટલે પ્રતીકને, મીતને, આયુષને ગુંગા પહેલવાન માટે નેશનલ એવોર્ડ મળી ચૂક્યો હતો. એ એવું બોલી પણ શક્યો હોત કે હું ફિલ્મ ડિરેક્ટ કરું, પણ પ્રતીકે અભિષેકમાં વિશ્વાસ, અને પછી આયુષને સંભળાઈ, મીતને સંભળાઈ, બધાએ એટલો બધો વિશ્વાસ મૂક્યો. અને પછી એ જોમ જ જુદું હતું. ત્યારે આપણને એવી પ્રતીતિ તો મને થતી હતી
હું એવી રીતે થોડી ફાર સાઇટર તો છું, મને એવું દેખાઈ જાય છે કે તો મને એવું તો થતું હતું કે કંઈક જુદું તો થઈ રહ્યું છે. બધાની એનર્જી બહુ જ બધા, એટલે પાણી પણ ન હોય ને એવા પ્રશ્નો પણ બહુ નીકળી જતા હતા સરળતાથી. રાત પડે બધાને ઊંઘ આવી જતી હતી, સવારે ઉગે ત્યારે બધા સેટ પર હોતા હતા. તો એવું કંઈ જુદું થઈ રહ્યું છે અને કોઈક દૈવી શક્તિ આપણી સાથે છે જે આ બધાને જોડીને રાખી રહી છે, એવી પ્રતીતિ તો હતી જ. વાહ. અને એ ઘટના જ આખી ગજબ થઈ ગઈ કે તમે આ ફિલ્મ ત્યાં બનાવી, અને મને એવું આ સ્ટ્રેટેજિકલી તમે આ નક્કી કરેલું ને કે આપણે બનાવીને તરત રિલીઝ નથી જ કરવી પહેલા? એ એવું નહોતું. એ એકચ્યુઅલી ગુંગા પહેલવાન ફિલ્મ પ્રતિક મીટ એ લોકોએ બનાવીને અને એ લોકોએ નેશનલ એવોર્ડમાં સબમિટ કરી ત્યારે એમને એવું ત્યારે ખબર પડી કે તમારું સેન્સર જે વર્ષનું હોય એ વર્ષના નેશનલ એવોર્ડ માટે તમે એલિજિબલ છો, રાઈટ? તો એ વખતે એમને સમજણ પડેલી, અને પછી એમને બહુ ગુંગા પહેલવાન બહુ બધા ફેસ્ટિવલ્સમાં ગઈ, ત્યાં એમને ખબર પડી કે અચ્છા આ દુનિયા જ જુદી છે. લોકો સેન્સર સર્ટિફિકેટ લે છે જ એટલા માટે કે એ વર્ષના નેશનલ એવોર્ડમાં અપ્લાય કરી શકે. એટલે એ લર્નિંગ અમારું હતું કે આ ફિલ્મ પહેલા બનાવીએ, એવું નહોતું રિલીઝ પછી કરીએ. પહેલા અમારું જેવી ફિલ્મ શૂટ કરીને પોસ્ટ પ્રોડક્શન શરૂ થયું એ દિવસથી અમારો એક જ ટાર્ગેટ હતો, 31મી ડિસેમ્બર 2018, સોરી હા 2018, કે 18માં ગમે તેમ કરીને આ ફિલ્મ કાઢ, એટલે રિલીઝ તો કરીશું જ, કરવાની જ હતી, પણ પહેલાં પોસ્ટ પ્રોડક્શન પૂરું એ દિવસે થવું જોઈએ કે જ્યારે અમે સબમિટ કરી શકીએ. મજાની વાત એવી થઈ કે ફિલ્મને 31મી ડિસેમ્બરે સેન્સર મળી શકે એવી પરિસ્થિતિ જ નહોતી. એ દિવસે હું જ્યારે ગયો 31મીએ સેન્સર બોર્ડમાં, મારી સાથે બીજા 70 ફિલ્મ મેકર હતા. મેં બધાને પૂછ્યું તો મને ખબર પડી કે આ બધા જ નેશનલ એવોર્ડમાં ફિલ્મ એ લોકો મૂકી શકે એટલા માટે એ લોકોએ ડિસેમ્બરમાં અપ્લાય કર્યું છે, કે ત્યાં સુધી બની નહોતી ફિલ્મ. આમ તો તમે આગળ બી કરી શકો, બધા મારા જેવા હતા. ત્યારે મને સમજાયું કે આ આટલી બધી મોટી ઘટના જેના વિશે કોઈને ખબર નથી. અને પછી જઈને હું મેઇન ઓફિસરને મળ્યો ને એમણે એવું કીધું કે અભિષેકજી ડોન્ટ વરી, आज आप जितने भी लोग हो आपका सेंसर निकल जाएगा. સવારે 8 વાગ્યાનો બેઠેલો, રાત્રે 8 વાગે મને સેન્સર હાથમાં આવ્યું. અને અત્યારે તમે હિલારો ફિલ્મ ક્યારે બી જુઓ તો એનું સેન્સર સર્ટિફિકેટમાં તમને વંચાશે 31મી ડિસેમ્બર 2018. પૂરું થયું, જાન્યુઆરીમાં નોટિફિકેશન આવ્યું, ફેબ્રુઆરીમાં અમે ફિલ્મ મોકલી, કેમ કે અમે ગુંગા પહેલવાન મોકલી ચૂક્યા હતા, એટલે અમને ખબર હતી કેવી રીતે ફિલ્મ મોકલવાની. એ મોકલી અને અમે વેઇટ કરીને બેઠા, કેમ કે અમને લોકોને પોસ્ટ પ્રોડક્શનમાં સાઉન્ડ ડિઝાઇનર જે હતા જેમને કમીને પિક્ચર માટે અને ઓમકારા માટે નેશનલ એવોર્ડ મળ્યો છે, સુભાષ સાહુ. સુભાષ સાહુએ મને ફિલ્મનું જેવું સાઉન્ડ ડિઝાઇન પૂરું થયું તરત કીધું, અભિષેક તું સૂટ સિલવા લેના. આમ સ્ક્રીન સામે જોતા હતા, છેલ્લો ચાલતો હતો ગરબો, તું સૂટ સિલવા લેના અભિષેક. મેં કીધું ક્यों? कि तू नेशनल अवार्ड तेरे को मिलने वाला है और नहीं मिलेगा तो मैं ये छोड़ दूंगा करियर ऐसा. એવું હસવા લાગ્યા. તો મને લાગ્યું કે યાર બધા જ આવી વાત કરે છે એટલે ફિલ્મમાં કંઈક છે. એટલે એવું નહોતું કે ફિલ્મ પછી રિલીઝ કરવી છે. અમને એવું થયું કે 3 મહિનામાં આવે છે ને, એ વખતે એવું હતું કે એપ્રિલમાં જુરી બેસે, 1 મેના દિવસે વિજ્ઞાન ભવનમાં રાષ્ટ્રપતિ એવોર્ડ આપે. આ નક્કી હતું, આ પહેલેથી નક્કી જ હોય. એટલે અમને એવું હતું કે હવે ડિસેમ્બર તો 3 મહિના રાહ જોઈ લઈએ ને. 3 મહિના રાહ જોઈ અને એ વખતે ઇલેક્શન આવ્યું, અને આચારસંહિતાના લીધે ભારત સરકાર કોઈ એવોર્ડ જાહેર ના કરી શકે, એટલે પોઝ આવ્યો. અને પોઝ એવો આવ્યો કે એપ્રિલ, મે, જૂન, જુલાઈ, ઓગસ્ટ, 9મી ઓગસ્ટના દિવસે, અને અમે છે ને પેલું બધી ખબર પડી ગયેલી ને પહેલેથી, એટલે અમે રોજ પીઆઈબીની ટ્વિટર અકાઉન્ટ જોતા હતા. અને પીઆઈબીએ ટ્વીટ કર્યું 12 વાગે કે આ એ જવાબ છે એ લોકો માટે જે લોકો જુએ છે કે અમે લોકો બધા રાહ જોઈને બેઠેલા નેશનલ એવોર્ડ અનાઉન્સમેન્ટની. તો પીઆઈબીએ 12 વાગે ટ્વીટ કર્યું કે આજે જાહેર થશે. અમે બધા જ આખી ટીમને ભેગી કરી અને અમે વેઇટ કરવા બેઠા, જેનો વિડીયો બી બહુ જ વાયરલ થયો. અને અમે લોકોએ શાંતિથી આખું જોયું અને અમને એવું થયું કે આવ્યું. અને ગુજરાતી ફિલ્મ રેવા, આનંદ તો થયો, પણ પછી મને એવું થયું કે હવે પતી. અને પછી બહુ જ મોટો એવોર્ડ, સ્પેશિયલ જ્યુરી એવોર્ડ. તમે જો બેસ્ટ ગુજરાતી ફિલ્મનો એવોર્ડ જીતો તો તમને એ લોકો રજત કમળ આપે છે. બિલકુલ રાઈટ. તો એ રજત કમળ સ્પેશિયલ જ્યુરી એવોર્ડમાં મળે, એટલે 13 રજત કમળ મળ્યા આપણી ફિલ્મને, હિલારો. 13 નામ બોલાયા અને મને સંતોષ થયો. અને મારું એવું છે થોડું કે હું વસ્તુમાંથી તરત બહાર નીકળી ગયો, તો મેન્ટલી બહાર નીકળી ગયો કે ઓકે ના મળ્યો, કશો વાંધો નહીં. પણ મનમાં એવું હતું કે બધા જ આવું કહેતા હતા, ને ફિલ્મ આપણને બી જજમેન્ટ જેવું તો હોય ને કંઈક, તો અમે લોકો પૂરું જ કરવાના હતા. અને અચાનક જ એન્ડ ધ ફાઇનલ ફિલ્મ
ઇટ્સ અ ગુજરાતી ફિલ્મ અને આ બધાએ બૂમ પાડી એટલે મેં કીધું 1 મિનિટ તમને ક્યાં મળ્યો છે જી એટલે મેં એ બી વિડીયોમાં દેખાડ્યું 1 મિનિટ અને એમણે કીધું હેલારો અને એ પછીની 10 15 20 સેકન્ડ યાદ નથી મને યાદ નથી હા. એ શું થયું કેવી રીતે થયું વાહ. કેમ થયું પણ એ અદ્ભુત અનુભૂતિ અને મને મારા સિનેમા માટે બહુ જ ગર્વની લાગણી થઈ. બિલકુલ નકશી મને એવું બહુ ગુજરાતી થયું વાત. કે આપણે આટલા વર્ષોથી ફિલ્મ બનાવીએ છીએ અને બેસ્ટ ફીચર ફિલ્મનો નેશનલ એવોર્ડ પહેલી વાર ગુજરાતી ભાષાને મળ્યો બિલકુલ. અને પછી જે સન્માન ત્યાં જઈને બી મળ્યું અને જે રીતે લોકો ગુજરાતી સિનેમાની વાતો કરવા લાગ્યા હું પછી બહુ ફર્યો ને ફિલ્મ સાથે ઇટલી બી ગયો ને જી, ગોવા ઇફીમાં આપણી ફિલ્મ ઓપનિંગ ફિલ્મ હતી Opening હતી. તો આમ એ બહુ સંતોષ થયો કે ચલો આપણું સિનેમા ક્યાંક કશેક આપણી ફિલ્મના લીધે કોઈક જગ્યાએ એની ચર્ચા શરૂ થઈ ક્યાં વાત હવે બહુ જ મારે એક આગળ વાત તમારી સાથે કરવી છે કારણ કે ઉમરો અમે બહુ રાહ જોતા હતા ભાઈ કે હવે અભિષેક ભાઈ બીજી કઈ ફિલ્મ લાવે છે ક્યાં ખોઈ ગયા ઘણી એવી અટકળો કે હવે હિન્દી જ બનાવશે સીધા હવે ગુજરાતી નહીં બનાવે કારણ કે હવે નેશનલ એવોર્ડ મળે હિન્દીમાં જ કામ કરશે એમ પછી ઉમરો આવી અને અદ્ભુત ફિલ્મ પણ તમારા એટલા બધા વખાણ થયા સાથે બધી મંજાયેલી અભિનેત્રીઓ હતી બિલકુલ, જોરદાર બિલકુલ. તમારા કેરેક્ટરના સખત વખાણ થયા તો એ કેવી રીતે આખી વસ્તુ તમે કેવી રીતે અરે એની બોલી એ ડાયલોગ બહુ મજા પડી ગઈ હતી એ સાંભળ એનો કોઈ ડાયલોગ બી બોલો એટલે અમારે જરાક આ શું પેલું આનું ટીઝર બી અમે બનાવતા હોઈએ છીએ અચ્છા. હા કે આ શું આવવાનું છે તો એમાં જશે જ ના આમ તો મોર્નિંગ શોમાં મળ્યા છીએ એટલે મારે જરાક બોલવું તો પડે જ કે જોજો બધા હો પાછા જો હેલારો જોજો ઉમરો જોજો અને હવે જે મારી ત્રીજી પિક્ચર આવે છે ને એનું નામ છે ધબકારો એ જોઈ કાઢજો પાછા ક્યાં વાત હતી ઉમરાનો એક્સપિરિયન્સ કેવો રહ્યો વિદેશ જઈને સરસ મજાનું શૂટ કર્યું ને ઉમરોમાં મેં કોન્શિયસ ડિસિઝન લીધેલું કે ભાઈ મારે કામ કરવું છે હવે હું કરીશ Front foot પર હવે. હા બિલકુલ કરીશ કામ એમ પણ મારો રોલ જે કરવાનો હતો જે વિનીતાએ કર્યો ને હા. એ રોલ મને કરવાનો હતો અચ્છા. પહેલા હા ઓહ. હવે એવું થયું કે એ પણ બહુ casting સુંદર રોલ છે હા, પણ બિલકુલ, તમારો રોલ બહુ તો જ સુંદર આમ રોલ છે. અંદર જતો રહ્યો છે બધાના હૃદયમાં બિલકુલ બહુ સુંદર રોલ છે પણ પછી એવું કાસ્ટિંગ કરતા અને આપણી કાસ્ટિંગ કંપની એટલે હા. પેલી થોડી લાલચો પણ એવું હોય છે કે અચ્છા, અહીંયા આ સેટ થઈ ગયું અહીંયા હવે બચ્યું છે શું અને પછી એવું થયું કે આ મજાનો ના, રોલ ના, છે ના, ના, એવું નથી. મારે પણ તેજલે મજા ના આવી. હવેથી કંઈક આવે છે તેજલે ના પાડેલી અચ્છા કે હું આ રોલ નહીં કરું ઓહ કેમ કે એવો કોન્ફિડન્સ તે બહુ રેર એક્ટર્સમાં હોય એને કીધું હું આ કરી લઈશ પછી મેં કીધું ઓડિશન કરીએ તો ઓડિશન તો તેજલનું ના જ હોય પણ તોય કીધું કે કરીએ આપણે ઓડિશન તો એને કીધું અભિષેક હાજર ના હોવો જોઈએ અચ્છા એકતા હોય અને એ વખતે અમારી સાથે તમન્ના હતી હા તો તમન્ના ને એકતા બે જ જણા હોય કેમ તમે કોન્શિયસ થઈ જાવ છો હા અરે બહુ બહુ ટોકે છે બહુ ખખડાવે? ટોકે ભાઈ સાહેબ હા સાચે. પણ ઓડિશન પૂરું થયું ને પછી દરવાજો ખુલ્યો તો તમન્ના અને એકતા બંનેની આંખમાં આંસુ હતા અને એમણે એવું કીધું કે સર આ મેજિક કરી નાખશે એમ એટલે તેજલે મને એટલું જ કહ્યું ખાલી કે અભિષેક હું આ કરી જઈશ પેલું મારા માટે ચેલેન્જિંગ છે એટલે મને એ કરવા દે એમ કરીને એણે નક્કી કર્યું કે એ પેલું પાત્ર કરે વાહ એવું છે હા. ક્યાં અને વાત ઇન બિટવીન આપણને વિની મળી પણ ગઈ હા હતી એ એને પાત્રમાં. વિનીતાનું ઓડિશન અદ્ભુત થયેલું એ કર્યું. વખતે અદ્ભુત કામ કર્યું અને આમ મારા મૂળ કાઠિયાવાડમાં છે અને હું ઉછરી છું કાઠિયાવાડી પટેલોની વચ્ચે મારી સોસાયટીમાં જી. તો મને કાઠિયાવાડી લેકો એમ બહુ જ અઘરો નહોતો પડ્યો મહેનત કરી કોન્શિયસલી ડાયલોગ્સ પર કામ કરેલું જી. પણ શક્તિસિંહની મદદ લીધી હા આપણે શક્તિસિંહ, ડાયરેક્ટ હા એમની મદદ લીધેલી હા બિલકુલ 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 પણ મને બહુ મજા આવી આ કામ કરવાની બહુ ક્યાં વાત. મજા આવી ખૂબ આનંદથી અને મજાથી કામ કર્યું અને એમાં પણ આમ લંડન અઘરું હતું એવું નહોતું શૂટિંગ માટે હા, હા, obviously. અને એમ હા પણ છતાં બીજા પ્રદેશમાં જવું અને એને એક્સપ્લોર કરવું ત્યાં કામ કરવું ગમે ત્યાં આમ રોડ વચ્ચે અને કોઈ ગુજરાતી આપણને જોઈને ઓળખી જાય અને તરત જય શ્રી કૃષ્ણ કહેવા આવે એટલે એ બધી મજાઓ અમે કરી ઉમરો અને હવે ધબકારો યસ સર તો એમાં પણ આવું જ છે કે બહુ બધી બહેનો વચ્ચે એક અમારો ધૂળો એમાં પુરુષોને પણ પુરુષોની જ વાર્તા છે અચ્છા તો અને હું વારે વારે કહું છું કે મારી બંને ફિલ્મ જે મેં વચ્ચે પ્રોડ્યુસર તરીકે કમઠાણ બી કરી હા કમઠાણ પણ મારી દિગ્દર્શક તરીકેની બંને ફિલ્મો હેલારો અને ઉમરો એ સ્ત્રીઓ વિશે નથી નથી બિલકુલ એ માણસ જાત વિશે છે બિલકુલ એક ફિલ્મ એ વંચિતોની વાત કરે છે કે વંચિતો એક દિવસે જો હથિયાર ઉઠાવે અથવા એક દિવસ એવું કે ચલ હવે મારો વારો તો શું થાય અને એ જ રીતે ઉમરોમાં જે વાર્તાઓ છે એ પુરુષો પણ ફીલ કરતા જ હોય છે બિલકુલ. કે ક્યાંક કશેક જિંદગીમાં ક્યાંક અટવાયા હોય તો એ ઉમરો કેવી રીતે ઓળંગવો એની મથામણની ફિલ્મ છે બિલકુલ. તો એ માણસ જાત વિશેની ફિલ્મ છે બિલકુલ
ત્રીજી ફિલ્મ પણ માણસ જાત વિશેની ફિલ્મ છે. પહેલી 2 ફિલ્મોમાં પ્રોટેગનિસ્ટ સ્ત્રીઓ હતી, આ ફિલ્મમાં પ્રોટેગનિસ્ટ એ પુરુષ છે. વાહ. અને અગેન મને હંમેશા એવું લાગે છે, કદાચ હું મારા ગુરુઓથી, મેં જે લોકો સાથે થિયેટર કર્યું એ લોકોથી હું શીખ્યો છું કે મારું નાટક કે મારી ફિલ્મ જોઈને કોઈક જો ઘરે જઈને સૂઈ જાય ને બીજા દિવસે એને યાદ ના રહે તો આ કળાનો કોઈ ફરક ન, એટલે કોઈ એનો અર્થ નથી, કોઈ ફરક ના પડ્યો જો એના પર. એવું નથી કે હું કંઈ સમાજ બદલી દેવાનો છું, અથવા મને એવો વહેમ બી નથી કે હું કહીશ તો લોકો સાંભળશે, એવું છે જ નહીં. એક અંધારું થાય નાટકમાં, અને જેવું શરૂ થાય મારું કમ્યુનિકેશન અને પૂરું થાય ત્યાં સુધી માણસ માત્ર ને માત્ર મારા નાટકને જોઈ રહ્યો છે. સિનેમા હોલમાં અંધારું થાય અને માણસ 2 કલાક મારી ફિલ્મ જ જોવાનો છે, ત્યારે મારી જવાબદારી વધી જાય છે કે હું કશુંક એવું આપું કે જે કદાચ એની સાથે રહી જાય, કદાચ એને ક્યાંક મદદ કરે ને કદાચ એની ચર્ચા થાય ત્યારે એના મનમાં કોઈ સવાલ રોપાય. આ મારું બહુ ક્લેરિટી છે લાઈફની. તો ધબકારો ફિલ્મ એવી જ એક ફિલ્મ છે, અને કદાચ હેલ્લારો અને ઉંબરો જેવી ઇમ્પેક્ટ વાર્તાની તો હશે જ, પણ આ ફિલ્મ મને એવું લાગે છે કે આ કદાચ વધારે ઊંડો સવાલ મૂકીને જતી રહેશે. અને જો તમે ઉંબરોમાં તેજલ તમને બહુ ગમી હોય તો રાહ જોજો ધબકારોની, કેમ કે તેજલે ઉંબરોમાં કર્યું એવું કશું જ નથી કર્યું, એણે બહુ કશું જુદું કર્યું છે. અને દેવેન ભોજાણી છે ફિલ્મ. દેવેન ભોજાણીને આપણે બહુ વર્ષો નાટકો અદ્ભુત કર્યા એમણે. દેવેનભાઈએ સિરિયલ કરી, ડિરેક્ટર તરીકે કલ્ટ સિરિયલ સારાભાઈ વર્સેસ સારાભાઈ આપી. એમણે ઓફિસમાં કલ્ટ રોલ કર્યો એક, બહુ આપણે જોયા એમને, બાબહુ ઓર બેબીમાં જોયા ને એવા. તમે આવા દેવેન ભોજાણી નહીં જોયા હોય, એવું દેવેન ભોજાણીએ કામ કર્યું છે. અને એ એક પાત્ર જેવું છે, એક એવા 65 વર્ષના માણસની વાત છે કે જેની સાથે જે થાય છે એ ફિલ્મ છે. અને દેવેનભાઈ બહુ અદ્ભુત, અને આર્જવે બહુ અદ્ભુત કામ કર્યું છે. 2 એવા પુરુષો કે જે એક જર્ની પર નીકળ્યા છે, અને જર્ની શેના વિશેની છે ને કેવી રીતે ફિલ્મ ખુલે છે એ તમે જોશો તો જ મજા આવશે. ક્યારે જોઈશું? તમે બહુ જલ્દી જોશો. આમ વિચાર એવો છે કે બહુ જલ્દી રિલીઝ કરી દઈએ, નહીંતર નહીં થાય તો અમે લોકો વેકેશનમાં મેમાં રિલીઝ કરીશું. ઓકે સર, તો બહુ મજા. આ તમે બોલ્યા એટલે મને એક સરસ વસ્તુ સૂજી, એક કોઇન્સિડન્સ જ છે. જેમ રાકેશ રોશન ક થી શરૂ કરે, જેમ તમારો અંત રો થી જ રોથી છે, થાય છે. ના પણ અને એટલે રો ચાલુ જ છે. હા, રોજ ચાલુ છે. ધબકારો પછીની જે ફિલ્મ છે એનું નામ પણ આવું જ છે, રોથી જ પૂરું. ઓવારો. ચાલો, તો આ તો મેં સરસ શોધી કાઢ્યું, પણ સમયની એક મર્યાદા છે. બાકી તમારી સાથે વાત એવું લાગતું જ નથી કે આપણે કોઈ આ કાર્યક્રમમાં એક સરસ ઓડિયન્સને બી એ જ લાગી રહ્યું હશે કે એક સરસ વાત જે ચાલી રહી છે એ કેવી રીતે આખું આપણું ગુજરાતી સિનેમા આકાર લઈ રહ્યું છે, કેવી રીતે નાટકો, ફિલ્મો બધા એકબીજા સાથે સંકળાયેલા છે, અને રંગકર્મી કે સિનેમાના આર્ટિસ્ટ કેવી રીતે આખી આપણી જે મનોરંજનની જે દુનિયા છે એને બદલી રહ્યા છે અને સરસ રીતે આપણા માટે સજાવી રહ્યા છે. એ આજે આપણો ટેક છે અહીંથી. તો થેન્ક યુ વેરી મચ અભિષેકભાઈ, તેજલબેન, તમે લોકો આવ્યા અને બહુ મજા પડી.